પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ, સર્જરી વિભાગ, સ્મીમેર હોસ્પિટલ. મારે આમ જનતાને, વાલીઓને, જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે. અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘડી જઈને આવતા હોય છે. અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં જ દમ તોડી દેતા હોય છે. તો અત્યારે જ એક 1.5 વર્ષની દિંડોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી, એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને 2-3 દિવસ પેટમાં દુખાવો, ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી. પણ 3-4 દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા. ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ગળી ગયું છે. ત્યાં આગળ એક્સિડન્ટલી પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે પેટની અંદર એક મણકાની માળા છે. એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને. અને હું પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે પહેલાં સમજ્યો કે ભાઈ જઠરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ. પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે, ખૂપી ગયેલા છે. એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી. અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંતરડા હોય, જઠર આંતરડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલું હતું. એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના 18 મણકાઓ નીકળ્યા. બરાબર. અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે ચોંટી જતું, એટલે એને લીધે જેટલા આંતરડાની દિવાલો વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું, કાણા. અને ઓલમોસ્ટ 10 જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના. અને એ અમે રિપેર કરી. 10 કાણા હતા અને એ 10 કાણાને અમે રિપેર કર્યા. અને 10 કાણાને રિપેર કર્યા બાદ આજ 12 દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે, મોઢેથી ખાટું પીતું છે. અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા 4-5 દિવસ વધારે રોકાણ માટે રાખ્યું. અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ, અને નાની નાની વસ્તુ જેવું કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો. અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડન્ટલી પી જતા હોય છે. એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ. તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે. એ એક મારો સંદેશ છે. કેમ કે અમારા માટે એવરી વીક 12થી 13 પેશન્ટો આવા આવતા હોય છે. તો તમે જરૂર, મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે. જય હિન્દ.